નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રામ મંદિરમાં ચોરી સંબંધે ટીનુ યાદવ સહિત 8 આરોપીની પોલીસે ધરપકડ કરી। અયોધ્યા રામ મંદિરમાં ચોરીના કેસના સંદર્ભમાં મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે રાજીનામું આપી દીધું છે। તેમણે ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું છે। ટ્રસ્ટી ડોક્ટર અનિલ મિશ્રાએ પણ રાજીનામું આપી દીધું છે। ટ્રસ્ટી નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે મને ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે માહિતી મળી છે। મંદિર નિર્માણના પ્રભારી ગોપાલ રાવને પણ મંદિર વ્યવસ્થામાંથી હટાવી દેવામાં આવ્યા છે। અગાઉ ગુરુવારે મોડી રાત્રે ચંપત રાયના નજીકના રામાશંકર યાદવ ઉર્ફે ટીન્નુ સહિત 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસ આજે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરશે। ખરેખરમાં ટ્રસ્ટના સભ્ય કૃષ્ણ મોહનની ફરિયાદના આધારે ગુરુવારે મોડી સાંજે પહેલી એફઆઈઆર નોંધવામાં આવી હતી। જોકે ચંપત રાય, ડોક્ટર અનિલ મિશ્રા અને અન્ય વરિષ્ઠ પદાધિકારીઓના નામ એફઆઈઆરમાં નથી। ચોરીનો મામલો સૌપ્રથમ 7 જૂને પ્રકાશમાં આવ્યો હતો। યુપી સરકારે 13 જૂને એસઆઈટીની રચના કરી હતી। એસઆઈટીએ 23 જૂને અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદને તેનો પ્રારંભિક રિપોર્ટ સુપ્રત કર્યો હતો। રામ મંદિરમાં ચઢાવવામાંથી ચોરી અંગે ચાલી રહેલા હોબાળા વચ્ચે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે રામલલ્લાના દર્શન કર્યા હતા। તેમણે કહ્યું હતું કે જેમણે આ મહાપાપ કર્યું છે તેમને કડક સજા મળવી જોઈએ। તેમણે વધુમાં કહ્યું હતું કે એફઆઈઆર ફક્ત એક દેખાડો છે, મોટા માથાઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ દરમિયાન શિવસેનાના ઉદ્ધવ જૂથની આ મામલામાં એન્ટ્રી થઈ છે। રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે ટ્વીટ પર પૂછ્યું, ઉદ્ધવે રામ મંદિર માટે 1 કરોડ અને 4 કિલો ચાંદીની ઈંટનું દાન કર્યું હતું। આટલા વર્ષો પછી પણ ટ્રસ્ટ તરફથી કોઈ રસીદ મળી નથી। તે ઈંટ ખરેખર ક્યાં ગઈ? જવાબદારી નક્કી કરવાનો સમય આવી ગયો છે। નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે ચંપત રાયના રાજીનામા પર ટિપ્પણી કરતા કહ્યું કે નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે। એફઆઈઆર નોંધવામાં આવી છે અને સરકારે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપી છે। આજે તારીખ 26 જૂન 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।